ગુજરાતના એક નાનકડા ગામમાં કાનજી નામનો ગરીબ કુંભાર રહેતો હતો. તે આખો દિવસ માટીના વાસણો બનાવતો અને સાંજે ગામમાં વેચીને પરિવારનું ગુજરાન ચલાવતો. એક દિવસ ગામના મોટા શેઠે કાનજીને બોલાવ્યો અને કહ્યું, મારે 100 માટલા જોઈએ છે, પરંતુ જો એક પણ માટલું તૂટેલું હશે તો હું એક પણ પૈસા નહીં આપું. કાનજીએ મહેનત કરીને 100 સુંદર માટલા બનાવી દીધા. બીજા દિવસે તે માટલા ગાડામાં ભરીને શેઠની હવેલી તરફ જવા નીકળ્યો. રસ્તામાં ગામનો એક યુવાન તેની સાથે ચાલવા લાગ્યો. તેણે કાનજીને કહ્યું, કાકા, તમે આટલી મહેનત કરો છો છતાં ગરીબ જ છો. જો તમે મારી વાત માનો તો ઝડપથી પૈસા કમાઈ શકો. કાનજીએ પૂછ્યું, કેવી રીતે? યુવાને કહ્યું, આ 100 માટલામાંથી થોડા માટલામાં પાણી ભરીને વેચી દો. રસ્તામાં કોઈને ખબર નહીં પડે. કાનજીએ તરત જવાબ આપ્યો, મને થોડા સમય માટે વધારે પૈસા મળી જશે, પરંતુ ઈમાનદારી ગુમાવીશ તો આખી જિંદગીનું નુકસાન થશે. યુવાન હસીને ચાલ્યો ગયો. કાનજી શેઠની હવેલી સુધી પહોંચ્યો. શેઠે બધા માટલા ધ્યાનથી જોયા. એક પણ માટલું તૂટેલું નહોતું. શેઠ ખૂબ ખુશ થયો અને કાનજીને નક્કી કરેલા પૈસા કરતાં પણ વધારે પૈસા આપ્યા. કાનજી આશ્ચર્યથી બોલ્યો, શેઠજી, આ વધારાના પૈસા શા માટે? શેઠ બોલ્યો, મને રસ્તામાં બધું ખબર પડી ગયું હતું. તે યુવાન મને કહ્યું હતું કે તમે માટલામાં પાણી ભરીને પૈસા કમાવાની વાત સ્વીકારી હતી, પરંતુ તમે ના પાડી. મને તમારી ઈમાનદારી ગમી. કાનજીની આંખોમાં આંસુ આવી ગયા. શીખ, ઈમાનદારીથી મળેલી નાની કમાણી પણ ખોટી રીતે મળેલા મોટા પૈસા કરતાં વધારે કિંમતી હોય છે. જો તમને વાર્તા ગમી હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.